નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજ્જુ હેલ્ધી હેબિટ્સમાં। હું તમારી સામે એક એવો દેશી નુસ્ખો લઈને આવી છું કે જે તમારા શરીરને દરેક બંધ નસને ખોલે। તમારા પગમાં ખાલી ચડી જતી હોય, ઝંઝણાટ થતી હોય, નસોમાં બ્લોકેજ રહેતું હોય અથવા પગમાં દુખાવો રહેતો હોય તો ગરમ પાણીનો આ નુસ્ખો અજમાવી જુઓ। શરીરની બધી દબાયેલી અને બંધ નસ તરત જ પાણીના નળની જેમ ખુલી જાય। નસોના બ્લોકેજનો આ નેચરલ ઇલાજ। મિત્રો, જેમ જેમ નસોમાં લોહીનું પરિભ્રમણ ઓછું થાય તેમ શરીરનું દરેક અંગ દુખાવું લાગે। જેમ ઉંમર વધે આ નસો ધીમે ધીમે બંધ થઈ જાય, છેવટે લકવા પેરાલિસિસનું રૂપ લઈ લે। પરંતુ ગભરાશો નહીં, કારણ કે આ વિડીયો જોયા પછી અને કમાલના 5 નુસ્ખા અજમાવ્યા પછી આખા શરીરની બંધ નસો તરત જ ખુલી જશે। આ નુસ્ખાઓથી ગરદનથી લઈને થાપા, કમર અને પગ તથા પંજા સુધીની બધી નસો ખુલી જાય। બસ બતાવેલા નિયમ અને રીત પ્રમાણે તેનો ઉપયોગ કરો। મારા એક દર્દી 76 વર્ષના શ્રી બલરામજી એક રિટાયર્ડ આર્મી જવાન હતા। તેમના પગની નસો એટલી બંધ થઈ ગઈ કે તેઓ માત્ર 100 ડગલા ચાલીને જ થાકી જતા અને પગમાં સખત ઝંઝણાટ થતી। એક દિવસ તેમના દીકરાએ મને કહ્યું કે સાહેબ, પપ્પાનું સપનું હતું કે તેઓ પોતાના પુત્ર સાથે ગામના મેળા સુધી ચાલીને જાય, પરંતુ હવે તો તેઓ પોતાના ઘરના આંગણા સુધી પણ ચાલી શકતા નથી। તેમની આ લાચારીએ મારું હૃદય કંપાવી દીધું। હું નથી ઈચ્છતી કે તમે અથવા તમારા પરિવારના કોઈ વડીલ આ રીતે નસ બંધ થવાના કારણે પોતાના પગને નિર્જીવ થઈ ગયેલા અનુભવે। તમારા શરીરના દરેક અંગમાં જીવનદાયી રક્તના પ્રવાહની ઊંડાણપૂર્વક પ્રવાહ કરીએ, કારણ કે તમે અમારા માટે માત્ર એક દર્દી નથી, પરંતુ આપણા સમાજની જીવંત ધમનીઓ છો, જે આપણને જીવનનો સંચાર આપે। 2025નો એક રિપોર્ટ કહે છે કે 70% વડીલો જેઓ પગમાં ખાલી રહેવાની, ચડવાની, દુખાવાની ફરિયાદ કરતા તેમની નસોમાં 50%થી વધુ બ્લોકેજ જોવા મળે, જે ધીમે ધીમે પૂરી રીતે બંધ થઈને પેરાલિસિસ અથવા તો ગેંગ્રીનનું કારણ બની શકે। વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન 2025 ચેતવણી આપે છે કે પેરિફેરલ આર્ટરી ડિસીઝ, પગની નસો બંધ થવી, વડીલોમાં હાર્ટ એટેક અને સ્ટ્રોકનો ખતરો 90% સુધી વધી જાય। પરંતુ ગભરાશો નહીં, આજે હું તમારી સાથે ગરમ પાણીના 5 એવા નુસ્ખા લઈને આવી છું કે જે કોઈ પણ ઓપરેશન કે મોંઘી દવાઓ વિના તમારી બંધ નસને તરત જ ખોલે। મારા દર્દીઓ માત્ર એક જ નુસ્ખો અજમાવ્યો અને 3 દિવસમાં જ તેમની પગની ખાલી ચડવાની સમસ્યા ગાયબ થઈ ગઈ। તેઓ બોલ્યા કે મિત્રો, મારા પગમાં ફરીથી જીવ આવી ગયો છે, જાણે કોઈએ નવી નસો નાખી દીધી। તેમ વિચારતા હશો કે કેવો નુસ્ખો હતો? રાજ હું આ વિડીયોમાં ખોલીશ। તમે આ વિડીયોને મિસ ન કરતા। તમારી બંધ નસો તમને વ્હીલચેર સુધી પહોંચાડી દેશે। વિડીયોના અંતમાં હું 3 આયુર્વેદિક આદતો પણ તમને જણાવીશ, જે તમારી નસોને કાયમ માટે યુવાન બનાવે। તો શું તમે તૈયાર છો પોતાની બંધ નસોને ખોલવા અને દુખાવા વગર ચાલવા કરવા? નીચેના કમેન્ટમાં અમને બતાવો। તમે આ જીવનદાયી નુસ્ખાઓ જાણવા માંગતા હોય અને એ પણ તમે જાણવા માંગતા હોય કે તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો, ગુજરાત, મહારાષ્ટ્ર, બિહાર કે બીજે ક્યાંયથી પણ, તો હું દરેક કમેન્ટ વાંચું છું અને તમારા જવાબની રાહ જોઈશ। તો પહેલો નુસ્ખો તમારી નસોમાં જીવ રેડી દેશે અને ભૂલથી પણ તમે મિસ ન કરતા। તો મિત્રો, સમસ્યા એ છે કે ઉંમરની સાથે આપણી રક્તવાહિનીઓની દિવાલો પર કોલેસ્ટ્રોલ, કેલ્શિયમ અને અન્ય કચરો જમા થવા લાગે છે, જેનાથી નસો સંકોચાય અને કઠણ થઈ જાય। આનાથી શરીરના દૂરના અંગો, ખાસ કરીને પગ સુધી લોહીનો પ્રવાહ ઘટી જાય। તમે ઈચ્છો કે તમારા પગમાં હંમેશા ગરમ હળવાશ રહે, તમે તમારા પૌત્ર સાથે બગીચામાં ટહેલી શકો કે મંદિરની પરિક્રમા કરી શકો, પરંતુ પગની ખાલી ઠંડક અને દુખાવો તમને રોકી દે। તમને ડર લાગે કે ક્યાંક આ બ્લોકેજ એટલું ન વધી જાય કે તમારે પગમાં અલ્સર થઈ જાય, પગ કપાવવો પડે। તમે વિચારો કે શું ફરી ક્યારે મારા ગામના ખેતરના શેઢે ચાલી શકીશ, શિયાળામાં પણ મોજા વગર પગ મૂકી શકીશ? તમારા આ ડર, પીડાને ખૂબ સારી રીતે સમજીએ છીએ, કારણ કે તમે અમારા માટે માત્ર એક વ્યક્તિ નથી, પરંતુ આપણા જીવનના એવા અનુભવી વટેમાર્ગો છો કે જે અમને દરેક રસ્તા પર સાચવીને ચાલતા શીખવે। ટોક્યો મેટ્રોપોલિટન ઇન્સ્ટિટ્યૂટ ફોર
જીનિયાટ્રિક્સ 2025ની સ્ટડી કહે છે કે કેન્સરના બ્લોકેજનો સીધો સંબંધ શરીરમાં ક્રોનિક ઇન્ફ્લેમેશન અને ઓક્સિડેટિવ સ્ટ્રેસ સાથે છે. ગરમ પાણીના ખાસ નુસ્ખા આ સોજાને 72 કલાકમાં જ ઓછો કરે. આયુર્વેદ કહે કે આ સમસ્યા વાત અને કફ દોષ વધારવાથી થાય. ગરમ પાણી સાથે સાચી વસ્તુઓ ભેળવવાથી આ દોષ શાંત થાય અને નસો ખુલે. તો ચાલો જાણીએ કે આ 5 નુસ્ખા જે ગરમ પાણીનો ઉપયોગ કરીને તમારી દરેક બંધ નસને ખોલે. પહેલો નુસ્ખો, ગરમ પાણીમાં સિંધવ મીઠું અને લવિંગનું સ્નાન પગની બ્લોકેજ થયેલી નસો માટે અમૃત છે. તો આ નુસ્ખો સીધો તમારા પગથી શરૂ થતા બ્લોકેજને તોડે. આના માટે તમારે એક મોટી ડોલ ગરમ પાણી એટલું ગરમ કે તમે પગ બોળી શકાય અને દાજી ન જવાય. 100 ગ્રામ સિંધવ મીઠું અને 20 થી 25 લવિંગ જોઈએ. સૌથી પહેલાં લવિંગને એક જાડા કપડામાં બાંધીને હથોડીથી હળવા વાટી લો, જેથી તેનું તેલ નીકળવા લાગે. હવે ડોલમાં ગરમ પાણી લઈ તેમાં સિંધવ મીઠું ઓગાળો અને ખાંડેલા લવિંગની પોટલી પણ તમે નાખો. 5 મિનિટ તેને પાણીમાં પલાળવા દો. પછી આ પાણીમાં તમારા બંને પગ ડુબાડીને બેસો. 20 મિનિટ સુધી પગને આ જ પાણીમાં રાખો અને દર 5 મિનિટે તમારા પગના પંજા અને એડીને હળવેથી મસાજ કરો. સિંધવ મીઠું શરીરમાંથી ઝેરી તત્વ બહાર કાઢે છે અને સોજો ઓછો કરે. જ્યારે લવિંગનું યુઝેનોલ તેલ રક્તવાહિનીને ફેલાવે અને બ્લડ ફ્લો વધારે, તો આ મિશ્રણ નસોમાં જમા થયેલ કેલ્શિયમ અને કોલેસ્ટ્રોલને તોડે છે. હાર્વર્ડ હેલ્થ 2025નો એક રિપોર્ટ એવું જણાવે છે કે સિંધવ મીઠું અને લવિંગના ગરમ પાણીમાં પગ નાખવાથી પેરિફેરલ વાસોડિલેશન, પગની નસોને ફેલાવો 40% સુધી વધી જાય અને બ્લોકેજના લક્ષણો 7 દિવસમાં 60% સુધી ઓછા થાય. આયુર્વેદ કહે કે સિંધવ મીઠુંને વાતને શાંત કરે, લવિંગ લોહીને પાતળું કરી નસેમાં પ્રવાહ વધારે. કેવી રીતે કરવું? તો રોજ રાતે સૂતા પહેલાં 1 કલાક અગાઉ 20 મિનિટ સુધી સિંધવ મીઠું અને લવિંગવાળા ગરમ પાણીમાં પગ ડુબાડી રાખો. ક્યાં સુધી? 10 દિવસ સળંગ. સાવધાની, જો તમને ડાયાબિટીસ હોય તો પાણી વધારે ગરમ ન રાખવું અને પગની ચામડીનું ધ્યાન તમારે રાખવું. આ નુસ્ખો તમારા પગની દરેક બંધ નસને ખોલે. નીચે કમેન્ટમાં હા લખી જો તમે આ પગનું સ્નાન અજમાવવા માંગતા હોય કે ન. જો તમે પગની ખાલી અને દુખાવા સાથે જીવવાનું ચાલુ રાખશો. બીજો નુસ્ખો, ગરમ પાણીમાં તજ અને આદુની ચા આખા શરીરની નસો અંદરની સફાઈ. તો મિત્રો, આ ચા સીધી તમારા લોહીના પ્રવાહને સાફ કરે અને નસોમાં જમા થયેલી ગંદકીને બહાર કાઢે. આ બનાવવા માટે તમારે 1 ઇંચ આદુ, 1 તજનો ટુકડો અથવા 1 ચમચી તજનો પાવડર અને 2 કપ પાણી જોઈએ. આદુને ઝીણું ઝીણું કાપી લો અને એક વાસણમાં પાણી ગરમ કરો અને તેમાં છીણેલું આદુ અને તજ નાખી 10 મિનિટ સુધી ઉકાળો. જ્યારે પાણી 1 કપ જેટલું જ રહે ત્યારે ગેસ બંધ કરી દો અને તેને ગાળો. થોડું મધ ઉમેરી આ ચાને જે રક્તવાહિનીને ફેલાવે અને બ્લડ શુગરને કંટ્રોલ કરે. આ મિશ્રણ નસોની દિવાલો પરથી જમા થયેલી ચરબીને હટાવે છે. અને ડેલી હેલ્થ પોસ્ટ 2025ની એક સ્ટડી મુજબ આદુ અને તજની આ ચા લોહીમાં નાઇટ્રિક ઓક્સાઇડનું સ્તર 30% વધારે, જે નસોને 6 કલાક સુધી ફેલાયેલી રાખે અને બ્લોકેજને કુદરતી રીતે સાફ કરે. આયુર્વેદ કહે છે કે આદુ અને તજ બંને ઉષ્ણવીર્યવાળા છે. કફ દોષને ઓછા કરી નસોની સફાઈ કરે. તો કેવી રીતે કરવું? રોજ સવારે ખાલી પેટે 1 કપ આદુની ગરમ ચા ક્યાં સુધી પીવાની છે? તો મિત્રો, 21 દિવસ સળંગ. સાવધાની રાખો, જો તમને પેટમાં અલ્સર કે એસિડિટી હોય તો આદુની માત્ર અડધી રાખવી. આ ચા તમારી નસોની અંદરની સફાઈ કરી તેને પૂરી રીતે ખોલી દેશે. હવે નીચે કમેન્ટમાં અમને હા લખો જો તમે પણ આ ચા બનાવવા માંગતા હોય, અને ના જો તમે બંધ નસો સાથે જીવવાનું ચાલુ રાખશો. ત્રીજો નુસ્ખો, ગરમ પાણીમાં એપ્સમ સોલ્ટ અને રાઈના દાણાનો શેપ ઊંડે સુધી રહેલા બ્લોકેજને તોડવા વાળો. તો મિત્રો, આ નુસ્ખો એ લોકો માટે છે કે જેમની નસોમાં બ્લોકેજ બહુ જૂનું અને ઊંડું છે, જેમ કે કમર, થાપા કે સાથળમાં દુખાવો, ભારેપણું રહેવું. આના માટે તમારે 2 મુઠ્ઠી એપ્સમ સોલ્ટ, મેગ્નેશિયમ સલ્ફેટ અથવા તો સિંધવ મીઠું, 1 મુઠ્ઠી રાઈ અને 1 જાડું સુતરાઉ કપડું
સૌથી પહેલાં રાઈને એક સૂકી કડાઈમાં હળવી શેકો અને પછી તેને એક જાડા કપડામાં સાફ બાંધીને પોટલી બનાવી લો. હવે એક મોટા એવા વાસણમાં 2 લીટર પાણી ઉકાળો. તેમાં એપ્સમ સોલ્ટ ઓગાળો અને રાઈની પોટલી પણ નાખી દો. તેને 5 મિનિટ સુધી ઉકળવા દો. ગેસ બંધ કરી આ પાણીમાં એક તમારે ટુવાલ પલાળવો નીચવો વધારે ગરમ ન હોય અને આ ગરમ ટુવાલને એ જગ્યા પર રાખો કે જ્યાં બ્લોકેજ કે દુખાવો જેમ કે કમર, સાથળ કે પીઠ 10 મિનિટ સુધી રાખો. પછી ટુવાલ ફરીથી ગરમ પાણીમાં પલાળીને નીચવો અને ફરીથી રાખો. આવો 20 મિનિટ સુધી કરો. એપ્સમ સોલ્ટ મેગ્નેશિયમથી ભરપૂર હોય છે જે નસો અને સ્નાયુઓને આરામ આપીને તેને ફેલાવે. જ્યારે રાઈમાં એલાઇલ આઇસોથિયોસાઇનેટ હોય કે જે રક્તવાહિનીને પહોળી કરે છે અને ઊંડે સુધી રહેલા બ્લોકેજને તોડે, તો આ મિશ્રણ નસોમાં જમા થયેલા કઠણ પ્લાકને નરમ કરીને વહેવા લાયક બનાવે છે. આયુર્વેદિક ટેસ્ટ 2025ના અનુસાર એપ્સમ સોલ્ટ અને રાઈનો આ પ્રયોગ માંસ ધાતુ અને મેદ ધાતુમાં જમા દોષોને કાઢે અને વાતને કારણે આવેલી કઠિનાઈને ઓગાળે. તો કેવી રીતે કરવું? રોજ સાંજે 5 વાગ્યે 20 મિનિટ સુધી એપ્સમ સોલ્ટ અને રાઈના ગરમ પાણીથી શેક કરો. ત્યાં સુધી 7 દિવસ સળંગ, પરંતુ અઠવાડિયામાં 3 વાર. સાવધાની, ચામડી દાજે નહીં એટલે ટુવાલનું તાપમાન સહન થઈ શકે તેટલું રાખવું. આ નુસ્ખો તમારા ઊંડા રહેલા બ્લોકેજને પણ તોડી નાખે. તો મિત્રો, જો તમે આ શક્તિશાળી શેકને અજમાવવા માંગતા હોય કે ન, જો તમે બ્લોકેજને દુખાવો સહન કરતા રહેવા માંગતા, તો ચોથો નુસ્ખો ગરમ દૂધમાં હળદર અને કાળા મરી નસોની દિવાલને મજબૂત અને લચીલી બનાવે. તો મિત્રો, આ નુસ્ખો નસોને અંદરથી મજબૂત આપશે જેથી તે ફરીથી યુવાની જેવી લચીલી અને મજબૂત બની શકે. આના માટે તમારે 1 ગાયનું દૂધ, 1 ચમચી હળદર અને અડધી ચમચી કાળા મરીનો પાવડર જોઈએ. દૂધને એક વાસણમાં ગરમ કરો. તેમાં હળદર અને કાળા મરીનો પાવડર નાખી બરાબર ઉકાળો. જ્યારે દૂધ એક ઉભરો આવીને ઘાટું થવા લાગે તો તમારે ગેસ બંધ કરી દેવો. તેને 1 કપમાં કાઢી ગરમ પીવો. હળદરમાં કર્ક્યુમિન હોય જે એક પાવરફુલ એન્ટી ઇન્ફ્લેમેટરી અને એન્ટીઓક્સિડન્ટ્સ છે જે નસોની દિવાલોનો સોજો ઓછો કરે છે અને તેનું રિપેરિંગ કરે. કાળા મરીમાં પાઇપરીન હોય છે જે કર્ક્યુમિનના શોષણને 20% સુધી વધારે અને નસોમાં લોહીના ગઠ્ઠા જામતા રોકે. આ મિશ્રણ નસોને પોષણ આપી તેને ફરીથી જુવાન બનાવે. હાર્વર્ડ હેલ્થ 2025ની એક સ્ટડી જણાવી કે હળદર અને કાળા મરીનું ગરમ દૂધ નસોને લચીલાપણું, ઇલાસ્ટિસિટી 30 દિવસમાં 40% વધારે અને નવી રક્તવાહિનીને નિર્માણને પ્રોત્સાહન આપી છે. આયુર્વેદિક કહે કે હળદર અને કાળા મરી બંને લોહી અને માંસ ધાતુને શુદ્ધ કરે અને નસોમાં પ્રાણનો સંચાર વધારે. તો કેવી રીતે કરવું? રોજ રાત્રે સૂવાના 1 કલાક પહેલાં 1 ગ્લાસ હળદર કાળા મરીવાળું ગરમ દૂધ 30 દિવસ સુધી સળંગ પીવાનું રાખો. સાવધાની, જો તમને દૂધની એલર્જી હોય તો બદામના દૂધનો ઉપયોગ કરી શકો. આ દૂધ તમારી નસોની અંદરથી ફરીથી જવાન બનાવે. તો મિત્રો, નીચે કમેન્ટમાં અમને હા લખો જો તમે નસોની આ સોનેરી દવા બનાવવા માંગતા હોય કે નહીં. જો તમે નબળી અને કઠણ નસો સાથે જીવવાનું ચાલુ રાખો. 5મો નુસ્ખો ગરમ પાણીમાં લીમડાના પાન અને કપૂરની સ્ટ્રીમ એટલે કે નાસ પેરાલિસિસથી બચાવવાવાળી છેલ્લી કડી. મિત્રો, આ નુસ્ખો એ લોકો માટે છે કે જેઓ પેરાલિસિસ અથવા તો લકવાની શરૂઆતથી લક્ષણો અનુભવી રહ્યા હોય, જેમ કે અચાનક હાથ પગ ખાલી ચડી જવા કે નબળાઈ આવવી. આના માટે તમારે 1 મુઠ્ઠી તાજા લીમડાના પાન અને 1 નાનકડો કપૂરનો ટુકડો જોઈએ. એક મોટા વાસણમાં 1 લીટર પાણી ઉકાળો. તેમાં લીમડાના પાન અને કપૂર નાખી 5 મિનિટ સુધી ઉકાળો. ગેસ બંધ કરી આ વાસણને એક ટેબલ ઉપર રાખી લ્યો. હવે એક મોટા ટુવાલથી પોતાનું માથું અને વાસણને ઢાંકી લ્યો અને આ ગરમ પાણીની વરાળ તમારા શરીરના એ ભાગ પર લ્યો કે જ્યાં ખાલી ચડેલી કે નબળાઈ છે. 10 થી 15 મિનિટ સુધી નાહ લ્યો. લીમડો એન્ટીબેક્ટેરિયલ અને બ્લડ પ્યુરિફાયર છે જે નસોમાં રહેલા ઇન્ફેક્શન અને ઝેરી પદાર્થને સાફ કરે. જ્યારે કપૂર એક શક્તિશાળી વાસોડિલેટર છે જે તરત જ નસોને પહોળી કરી લોહીનો પ્રવાહ બહાર કાઢે. આ મિશ્રણ પેરાલિસિસ થતાં રોકે છે. MS 2025ના એક ગોપનીય રિસર્ચમાં જણાવ્યું
કે લીમડા અને કપૂરની વરા નસોમાં ન્યુરોટ્રાન્સમીટરના પ્રવાહને બહેતર કરે અને ઇન્ફ્લેમેટરી માર્કરને 60% સુધી ઓછું કરી દે, જેનાથી પેરાલિસિસનો ખતરો 80% સુધી ઘટી જાય. મારા એક દર્દી 80 વર્ષના શ્રી ગંગાસાગરજી, જેમનો ડાબો હાથ અચાનક ખોટો પડવા લાગ્યો અને તેઓ વસ્તુ ઉપાડી શકતા નહોતા. મેં તેમને આ સ્ટ્રીમ લેવાની સલાહ આપી. શરૂઆતમાં તેમને લીમડાની કડવી ગંધ પસંદ ન આવી, પરંતુ જ્યારે તેમણે આ 3 દિવસ સળંગ કર્યું તો તેમના હાથમાં સંવેદના પાછી આવવા લાગી અને નબળાઈ દૂર થઈ. એક અઠવાડિયામાં તેઓ બોલ્યા કે હું ફરીથી મારા ચશ્મા પહેરી શકું, ચોપડી વાંચી શકું છું, મારો પાછો હાથ આવી ગયો. તેમની આંખોમાં આંસુ જોઈને હું પણ ભાવુક થઈ ગઈ. આયુર્વેદ કહે છે કે લીમડો અને કપૂર બંને બધા દોષોને શાંત કરે અને વાતને કારણે આવેલી નસોની રૂકાવટને તોડે. તો કેવી રીતે કરવું જોઈએ? રોજ સવારે ખાલી પેટે 15 મિનિટ સુધી લીમડા કપૂરના ગરમ પાણીનો નાહ લ્યો, તો 5 દિવસ સળંગ, પછી અઠવાડિયામાં 2 વાર. સાવધાની: તો મિત્રો, નાશ લેતી વખતે આંખો બંધ રાખવી અને દાઝવાથી બચવું. અનુષ્કો તમને પેરાલિસિસનો ખતરાથી બચાવી લેશે. નીચે કમેન્ટમાં અમને હા જો તમે આજીવન રક્ષક સ્ટીમ અજમાવવા માંગતા હોય કે નહીં. જો તમે પેરાલિસિસના ખતરાને નજરઅંદાજ કરવા માંગતા હોય તો મિત્રો, આ હતા 5 અદ્ભુત ગરમ પાણીના નુસ્ખા જે તમારી દરેક બંધ નસને તરત ખોલે. સિંધો મીઠો લવિંગનું સ્થાન, આદુ તજની ચા, એપ્સમ સોલ્ટનો શેક, હળદરવાળા અને કાળા મરીનું દૂધ અને લીમડાના કપૂરનો નાહ. આ 5 મળીને તમારા શરીરની દરેક બંધ નસને, દરેક રૂકાવટ, દરેક ખાલી ચડવાની સમસ્યાને જડમૂળથી ખતમ કરી દે. MS 2025નો રિપોર્ટ કહે છે કે જે વડીલો આ કુદરતી ગરમ પાણીના નુસ્ખાઓ અપનાવે તેમનામાં પેરિફેરલ આર્ટરી ડિસીઝનો ખતરો 90 દિવસમાં 75% ઓછો થાય અને ચાલવાનું અંતર 50% વધી જાય. આ નુસ્ખાઓએ હજારો વડીલોને બાયપાસ સર્જરી અને મોંઘી ઓપ્સાસ્ટ્રીથી બચાવ્યા. હવે હું તમને 3 આયુર્વેદિક આદતો જણાવીશ જે આ નુસ્ખાની અસરને કાયમી બનાવે. પહેલી આદત: રોજે સવારે તમારે ખાલી પેટે 1 ગ્લાસ નવશેકું પાણીમાં 1 લીંબુનો રસ અને 1 ચપટી સંચળ એટલે કે કાળું મીઠું ભેળવી પીવો. આનાથી લોહી પાતળું થાય અને નસોમાં જમા નહીં થાય. બીજી આદત: રોજે સાંજે 10 મિનિટ પગપાળા ચાલવું. ધીમે ધીમે ચાલો અને પગપાળા ચાલવાથી પગની નસોમાં લોહીનો પ્રવાહ વધે. ત્રીજી આદત: રાત્રે સૂતે વખતે પગ નીચે એક ઓશીકું રાખીને સૂવો. આનાથી પગનું લોહી હૃદય તરફ આસાનીથી પાછું ફરે. સોજો નહીં આવે તો શું કરવું? આ 5 નુસ્ખાઓમાંથી ઓછામાં ઓછા એક તો આજથી જ તમે શરૂ કરી દો. જો સમસ્યા વધારે હોય તો પગનું સ્નાન અને દૂધનો નુસ્ખો એકસાથે તમારે કરી શકો છો. તમારી દિનચર્યાના આ નાના ફેરફારો લાવીને જુઓ અને અનુભવો કે કેવી રીતે 5 થી 7 દિવસમાં જ તમારા પગમાં ગરમાવો અને હળવાશ આવી જાય. અને તમારા પરિવારના દરેક વડીલ સુધી આ માહિતી જરૂર પહોંચાડો, જેથી દરેક જણ દુખાવા વગર, ઓપરેશન વગર સ્વસ્થતાથી ચાલી શકે. નીચે કમેન્ટમાં અમને જરૂર જણાવો, આ 5 નુસ્ખામાંથી તમે કયો પહેલો નુસ્ખો અજમાવ્યો? તો શું તમે આ તમારા માતા પિતા, દાદા દાદી માટે બનાવશો? તો મિત્રો, મને આશા છે કે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે. અને હા, વિડીયોમાંથી તમને કંઈક ને કંઈક નવું શીખવા તો મળ્યું જ હશે. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. આજની આ માહિતી તમને કેવી લાગે અને આ વિડીયો તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે અમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ જ આભાર.